તો ચાલો અત્યારે હું આવી ગયો છું કુશાલના ઘરે અને અહીંયા મારા ઘરની સામે જ છે કુશાલનું ઘર. ત્યાં આવ્યો છું અમિતા ભાભી પાસે, કુશાલના મમ્મી પાસે. આપણે ગદાનું મારે જે અહીંયા લગાવવા માટે પેલું કરવાનું હતું ને તે કાપડ લઈને અમિતા ભાભી પાસે આવ્યો છું અને મને કરી દે છે, બનાવી દે છે કમ્પ્લેટ. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને થઈ જાય એટલે તમને તરત જ બતાવીશ. તો તમે કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. હવે કાપી નાખજે આગળનું. હવે ચાલુ થઈ ગયું. ચાલુ હા તો ચાલો આપણે સરસ મજાનું આપણી ગદામાં અમિતા ભાભી આવ્યું આ કરી દીધું છે. જો એ બતાવ તો કઈ પાસે લઉં. આ રીતે છે લગાવવાનું મસ્તીનું દાદાનું. ચાલો હવે જઈએ. અત્યારે ઘરે જાવ છો ને સાંજે જવાનું છે સત્સંગમાં. ગદા લઈને જવાનું છે આપણે. તમે લોકો બ્લોગમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. ચાલો ટાટા. ચાલો તો ચાલો હવે અમે ગદા લઈને જઈએ છીએ દાદાને ત્યાં સત્સંગમાં. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીએ. સીતારામ સીતારામ. આગળ જતો એને આગળ જવા દો એને આગળ હા. ચાલો અમે મિત્રો આખરે આવી ગયા છીએ જલારામ સંત જલારામ સોસાયટીમાં, જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ હતું અને ત્યાં જ આજે સત્સંગ રાખેલો છે મારા ઠાકરસિંહ દાદાએ. અને ત્યાં હું મારી ગદા લઈને આવી ગયો છું અને ગદા આપણે વ્યવસ્થિત મૂકી દીધી છે. અને અમે પણ સત્સંગની મજા લઈએ, આનંદ લઈએ અને તમે પણ સત્સંગ સાંભળો અને આનંદ લો અને બ્લોગમાં બનેલા રહીજો. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. તો ચાલો હવે અમે અહીંયા બેસી ગયા છીએ. ગદા ત્યાં મૂકી દીધી છે. હું, મારા કાકા, મિસ, કેવિન, પપ્પા અને મારા ઠાકરસિંહ દાદા પણ ત્યાં બેઠા છે અને સત્સંગ અહીંયા ચાલુ છે. જો